નમસ્તે મિત્રો, જય હિન્દ. બાળકો, આપણું ચેપ્ટર નંબર 6 ચાલે છે ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો. જેમાં આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ ટોપિક દેખ્યા હતા. એમાંથી આપણો ટોપિક ચાલતો હતો કંપની. કંપનીની અંદર બાળકો આપણે તેની લાક્ષણિકતાઓ દેખી, તેના ફાયદા દેખ્યા, તેની મર્યાદાઓ દેખી. હવે આજના ટોપિકમાં આપણે કંપનીના પ્રકારો ભણવાના છે. બાળકો, કંપનીના પ્રકાર અહીંયા આપણને 4 પ્રકારના દેખાય છે. આ દરેક વિશે આપણે ચર્ચા કરવાની છે. દરેક પ્રકારો આપણે સમજવાના છે અને દરેકની આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાની છે. આ સમજીએ, ભણીએ એના પહેલા એઝ યુઝ્યુઅલ આપણે જે પ્રમાણે કરીએ પ્રમાણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચાલ્યું હતું એ ટોપિકનું થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ. દેન આપણે આપણા પ્રેઝન્ટ ટોપિક તરફ આગળ વધીશું. જો બાળકો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન ચાલતું હતું એની અંદર આપણે કંપનીની મર્યાદાઓ ભણ્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે કયો ટોપિક ભણ્યા હતા? કંપનીની મર્યાદા. મિત્રો, કંપનીની મર્યાદાઓ કઈ કઈ છે અને કેવી કેવી છે તો સમજો. કંપની એ આપણે બધા જાણીએ છીએ કે કાયદાથી અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. કંપની કેવી રીતે અસ્તિત્વમાં આવેલી છે? કાયદાથી અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. કૃત્રિમ ઇન ધ સેન્સ કે કંપની એ જીવંત સજીવ વ્યક્તિ નથી. એનો જન્મ કોનાથી થયો છે? કાયદાથી. કંપની કેમ અસ્તિત્વમાં આવી હતી એનું કારણ પણ આપણે ઘણી વખત ડિસ્કશન કરી લીધું કે બાકી બધા સ્વરૂપોની એટલી કેપેસિટી નથી કે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી અને ધંધાનો વ્યાપ વધારી શકે. એટલે મોટા પ્રમાણમાં ધંધો કરવા માટે, ધંધાનો વ્યાપ વધારવા માટે એક એવા મહત્વપૂર્ણ સ્વરૂપની જરૂરિયાત હતી અને જે મહત્વપૂર્ણ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું એ હતું કંપની. એની લાક્ષણિકતાઓ આપણે ઘણી બધી દેખી, જે હતી આપીએ. એના ફાયદાઓ બધા દેખ્યા. એની મર્યાદાઓ અત્યારે આપણે હવે દેખીએ છીએ. મર્યાદાઓ એવું કહેવા માંગે છે બાળકો કે દરેક સિક્કાની બે પહેલું હોય. બે પહેલું ઇન ધ સેન્સ કે એક પોઝિટિવ કોલ્સ અને બીજો નેગેટિવ કોલ્સ. એટલે કે દરેક વસ્તુમાં બે બાબતો સમાયેલી હોય, અમુક હકારાત્મક અને અમુક નકારાત્મક. હકારાત્મક બાબતો આપણે દેખી હતી. પછી નકારાત્મક એટલે કે મર્યાદા. હકારાત્મક એટલે ફાયદા, નકારાત્મક એટલે મર્યાદા. આપણે એની મર્યાદાઓ દેખી હતી. હવે આપણે રિવાઇઝ કરી લઈએ. જો બાળકો, મિત્રો, મર્યાદામાં પ્રથમ મર્યાદા હતી લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. પ્રથમ મર્યાદા કઈ હતી બાળકો? લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. એટલે કે કંપનીની સ્થાપના કરવાની વિધિ, કંપનીની સ્થાપના કરવાની જે પદ્ધતિ છે ખૂબ લાંબી છે અને ખર્ચાળ છે. લાંબી બી છે અને ખર્ચાળ છે. કેમ? કારણ કે કંપનીને સ્થાપના કરવા માટે અગત્યના, મહત્વના, ખાસ એવા દસ્તાવેજો બનાવવા પડે. આ દસ્તાવેજો બનાવવા એ કોઈ જે તે વ્યક્તિનું કામ નથી. એ દસ્તાવેજ બનાવવા માટે તમારે નિષ્ણાત વ્યક્તિને રાખવો પડે. એટલે દસ્તાવેજ બનાવવાનું કાર્ય ખૂબ જ જટિલ છે. કેવું છે? જટિલ છે. બીજી વસ્તુ, આ દસ્તાવેજો એ લોકો બનાવે છે, કંપનીની સ્થાપના કરે તે મફતમાં ના કરે. તો એના માટે એમને આપણે પૈસા આપવા પડે, સારા સારા કર્મચારી રાખીને એમને ઊંચો પગાર આપવો પડે. આ જે દસ્તાવેજો બનાવ્યા એમને એમની ફી આપવી પડે. કંપનીની નોંધણી કરવા માટે નોંધણી અધિકારીને પણ એની ફી આપવી પડે. એટલે આ બધા ખર્ચા થાય. નોંધણીની ફીના ખર્ચા, દસ્તાવેજો બનાવવાના ખર્ચા, દસ્તાવેજો બનાવનાર વ્યક્તિ નિષ્ણાતની ફીના ખર્ચા, ઉચ્ચ કર્મચારી રાખી એને આકર્ષક પગાર આપવો પડે. એટલે આવા બધા ખર્ચા થાય. એટલે પહેલું આ બધા જે મેઇન દસ્તાવેજો બનાવવા પડે, એટલે દસ્તાવેજો બનાવવાના પડે એ કાર્ય ખૂબ જ જટિલ છે. એટલે કંપનીની સ્થાપના કરવાનું કાર્ય જટિલ છે. બીજું, ખર્ચાળ છે. આ બધા દસ્તાવેજો બનાવવામાં ખર્ચો ખૂબ મોટો લાગે એટલે ખર્ચાળ છે. અને ત્રીજું, રાતોરાત ના બની જાય.
નોંધણીના રજિસ્ટર પાસે જાય, એ બધું દેખે, એના પરથી બધું મૂલ્યાંકન કરે, પછી એની આખી પ્રક્રિયા થાય શેર બહાર પાડવાની ના અંતે, પછી કંપનીની સ્થાપના થાય. એટલે આ વિધિ ખૂબ જ કેવી છે? લાંબી પણ છે. એટલે કંપનીને સ્થાપના કરવાની વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કેવી છે? લાંબી, જટિલ અને ખર્ચાળ છે. જો શું કહે છે બાળકો? વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ ખૂબ જ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને બાકી બધા અન્ય સ્વરૂપો કરતા કંપનીની સ્થાપના વિધિ એ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કંપનીને તેનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું છે કે કંપનીની સ્થાપના કરી એનું પ્રમાણપત્ર મેળવવું છે, તો એના માટે એને અગત્યના દસ્તાવેજો બનાવવા પડે. આ દસ્તાવેજો કયા કયા છે? તો બાળકો આવેદનપત્ર, નિયમનપત્ર જેવા બધા અલગ અલગ દસ્તાવેજો છે જે તૈયાર કરવા પડે અને એ તૈયાર કરી અને કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ મૂકવા પડે. કોના તરફ મૂકવા પડે? કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ મૂકવા પડે. અને આવા દસ્તાવેજો તૈયાર કરવા માટે એક્સપર્ટ, નિષ્ણાત વ્યક્તિની સલાહ લેવી પડે, જે લલ્લુ પલ્લુ વ્યક્તિનું કામ નથી. અને નિષ્ણાત વ્યક્તિની સલાહ લઈએ તો એની ફી પણ કેવી લાગે? ઊંચી લાગે છે. નિષ્ણાતોની સેવા લેવા માટે એમને ખૂબ જ ઊંચી ફી આપવી પડે. પછી કંપનીની નોંધણી કરાવવા માટે રજિસ્ટ્રારને નોંધણીની ફી આપવી પડે. આ બધા દસ્તાવેજો બનાવવાનું કાર્ય જટિલ છે એટલે જટિલ વિધિ છે. આ બધા ખર્ચા લાગે એટલે ખર્ચાળ છે. અને આ બધું કાર્ય કરવામાં ખૂબ સમય માંગી લે, રાતોરાત ના બની જાય, એટલે લાંબી વિધિ પણ છે. એટલે કે કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. તો એ ખ્યાલ આવી ગયો. ત્યારબાદનો બીજી મર્યાદા હતી બાળકો આપણે દેખી હતી એ ધારાકીય નિયંત્રણો. ધારાકીય એટલે કાયદાકીય. બાળકો કંપની કેવી રીતે અસ્તિત્વમાં આવી? તો કે કાયદાથી. કેવી રીતે અસ્તિત્વમાં આવી? કાયદાથી. તો કંપની કાયદાથી અસ્તિત્વમાં આવી છે એટલે કંપની ઉપર કાયદાના નિયંત્રણો અસર કરે છે. કયા નિયંત્રણો અસર કરે છે? કાયદાના. એટલે કે કંપની ધારાના નિયમનો અસર કરે છે. આજે કંપનીને અસ્તિત્વમાં લાવવા વાળું કોણ? કાયદો. તો કંપનીના પપ્પા કોણ કહેવાય? કાયદો કહેવાય. તો કંપની કોનું કયું માનશે? કાયદાનું. એટલે કંપનીને અસ્તિત્વમાં લાવવા વાળું હતું કાયદો, એટલે કંપની કાયદાના બધા નિયમોનું પાલન કરે છે. કંપની શેનું પાલન કરે છે? કાયદાના નિયમોનું પાલન કરે છે. જો શું કહે છે? કંપની કાયદાથી અસ્તિત્વમાં આવે છે. શેનાથી અસ્તિત્વમાં આવે છે? કાયદાથી. કંપની તેની હયાતી દરમિયાન એને કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપની કોનાથી અસ્તિત્વમાં આવી? કાયદાથી. એટલે એને કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપની કાયદાથી અસ્તિત્વમાં આવી એટલે એને કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. એને નિયમિત એના પત્રકો બનાવવા પડે, અહેવાલો બનાવવા પડે, હિસાબો બનાવવા પડે. અને આ બધા અહેવાલો, પત્રકો, હિસાબો એ બધા કંપની રજિસ્ટ્રારને સમય મોકલી આપવા પડે. આ બધા પત્રકો, અહેવાલો, હિસાબો બનાવી અને રજિસ્ટ્રારને સમય મોકલી આપવા પડે છે. તદુપરાંત એને કંપની ધારાની તો જોગવાઈનું પાલન કરે જ છે. એ ઉપરાંત કંપનીઓનું નિયમન કરતી એક સંસ્થા છે સેબી. કંપનીઓનું નિયમન કરતી એક સંસ્થા છે જે શેર બજારનું આખું નિયમન કરે છે. એનું નામ છે સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એ સેબી કંપનીઓનું નિયમન કરે છે એટલે કંપનીએ સેબીના નિયમોનું પણ પાલન કરવું પડે છે. એટલે કંપનીએ કંપની ધારાના નિયમોનું પાલન કરવું પડે તથા સેબીના નિયમોનું પણ પાલન કરવું પડે છે. એટલે આટલા બધા કાયદાકીય નિયંત્રણો કંપની પર છે. પછી આવ્યું બાળકો વહીવટી ખર્ચમાં વધારો. તો મિત્રો કંપનીનું કામકાજ ખૂબ મોટું છે, વહીવટ ખૂબ મોટો છે. એટલે એની નોંધણીના ખર્ચા, રજિસ્ટ્રેશનના ખર્ચા, જાહેરાતના ખર્ચા, સારા કર્મચારી રાખો, નિષ્ણાત રાખો તો એને ફી આપો, સારા કર્મચારીને ઊંચો પગાર આપો. એટલે કંપનીમાં ઘણા બધા એવા અણધાર્યા ખર્ચા થાય છે. જે વિચાર્યા ના હોય એવા અણધાર્યા ખર્ચા કંપની
કંપનીમાં થાય છે. જો શું કહે છે, કંપનીમાં નિષ્ણાત વ્યક્તિને ઊંચી ફી આપો, વિશિષ્ટ અધિકારીઓ છે જે ખાસ કર્મચારીઓ છે એ લોકોને આકર્ષક પગાર આપવો પડે કારણ કે મફતમાં કામ ના કરે. પછી સંશોધન અને વિકાસ પાછળ ખર્ચ કરવો પડે. તમે સતત ને સતત તમારામાં ચેન્જીસ લાવવો પડે ધંધામાં. જો ના લાવો તો તમે ફેંકાઈ જાઓ, માર્કેટમાંથી તમારું નામ ભૂસાઈ જાય. એટલે માર્કેટમાં ટકી રહેવા માટે સંશોધન પાછળ બહુ મોટો ખર્ચ કરવો પડે. એટલે કંપનીની અંદર આવા ઘણા બધા ખર્ચા થાય. નિષ્ણાતોને ફી આપવી પડે, આકર્ષક પગાર આપવો પડે, સંશોધનનો ખર્ચો કરવો પડે. એટલે કંપનીની અંદર વહીવટી ખર્ચમાં વધારો થાય છે. ત્યારબાદનો ટોપિક છે બાળકો એ ચોથો ટોપિક આપણે દેખ્યો હતો એ હતો આપખુદશાહી વહીવટ. કયો ચોથો ટોપિક હતો બાળકો? આપખુદશાહી વહીવટ. મિત્રો, આપખુદશાહી વહીવટ શું કહે છે સાંભળજો કે કંપનીમાં આમ કાયદાએ સભ્યોને ઘણા બધા હક આપેલા છે. કાયદા દ્વારા સભ્યોને ઘણા બધા હક આપવામાં આવેલા છે, પણ આ હક ખાલી નામના જ રહી ગયા, ખાલી પુસ્તકમાં જ રહી ગયા. એનો ઓરિજિનલમાં કોઈ ઉપયોગ થયો જ નહીં. આમ કહેવાય કે કંપનીમાં લોકશાહી વહીવટ છે એવું કહેવાય. કંપનીમાં શું કહેવાય છે કે કંપનીનો વહીવટ લોકશાહી છે એવું લોકો કહે છે. અને એવું માનવામાં પણ આવે છે કે કંપનીની અંદર બધું જ કામ થાય છે એ લોકશાહી રીતે થાય છે એવું માનવામાં આવે છે. પરંતુ બાળકો, કહેવાનો મતલબ શું છે કે કહેવાતું પૂરતું જ આ લોકશાહી છે અને હક મળેલા છે. કંપનીએ એના સભ્યોને કંપનીના કાયદાએ એના સભ્યોને ઘણા બધા હક આપેલા છે, અધિકાર આપેલા છે, પણ એ અધિકાર ખાલી નામના જ છે. એ હકનો, એ અધિકારનો ખરા અર્થમાં કોઈ ઉપયોગ થયો નથી. કારણ કે બાળકો, એટલા માટે ઉપયોગ નથી થયો કે આ અધિકારો ખાલી નામના જ રહી ગયા. કંપનીમાં કહેવાય લોકશાહી વહીવટ, પણ કંપનીમાં કેવું છે? શેર દીઠ મતાધિકાર છે. કેવો મતાધિકાર છે? શેર દીઠ. ઇન ધ સેન્સ કે મારી પાસે 10,000 શેર હોય તો હું 10,000 મત આપી શકું. એટલે અહીંયા શું થાય? જે લોકો પાસે વધારે શેર હતા, બલ્કમાં, મોટી સંખ્યામાં, એ લોકોએ બધા ભેગા થઈને એક જૂથ બનાવી નાખે. શું બનાવી નાખે? જૂથ. પછી વધારે શેર એમના પાસે હોય એટલે બહુમતી એમની થઈ જાય. વધારે શેર એમના પાસે ભેગા થઈને બનાવી નાખે, વધારે શેર એ લોકો પાસે હોય એ લોકો એક જૂથ બનાવી નાખે એટલે એ લોકોની બહુમતી થઈ જાય. 50% ઉપર શેર એમના પાસે હોય એટલે એમને બહુમતી થઈ જાય. પછી એ લોકો કંપનીના વર્ચસ્વ પર કાબુ મેળવે, એમના મન ફાવે એવા નિર્ણયો પાસ કરાવે. કારણ કે બહુમતી બધી કોની? એમની. બહુમતી એમની એટલે એમના મન ફાવે એવા નિર્ણયો પાસ કરાવે. અને કંપનીની મિલકતો, કંપનીની સંપત્તિ, કંપનીના નાણાં, કંપનીની અંગત માહિતી, આ બધાનો પોતાના હિત માટે ઉપયોગ કરે છે. એટલે આપખુદશાહી વહીવટ થઈ ગયો. એમને મન ફાવે એવો વહીવટ કરે, કારણ કે બહુમતી એમના હાથમાં જતી રહી. એટલે પછી કંપનીની બધી સંપત્તિ, નાણાં, કંપનીની અંગત માહિતી, એનો પણ એ લોકો પોતાના ઉપયોગ માટે ફાયદો કરે. કંપની માટે નહીં, એનો ઉપયોગ એ પોતાના ઘર માટે કરે. એટલે એ લોકો આપખુદશાહી વહીવટ કરતા હોય છે. કેવો વહીવટ કરતા હોય છે? આપખુદશાહી વહીવટ કરતા હોય છે. જો શું કહે છે? સભ્યોને કાયદાએ ઘણા બધા હક આપ્યા છે, પરંતુ આ હક ખાલી નામના જ છે. એ હક, અધિકારો ખાલી નામની સત્તા ભોગવે છે, ખાલી નામના જ છે. એનો કોઈ પ્રોપર યુઝ થતો નથી. કહેવા પૂરતું જ લોકશાહી છે, કારણ કે કંપનીમાં શેર દીઠ મતાધિકાર છે. કેવો મતાધિકાર છે? શેર દીઠ. એના કારણે કેટલાક વ્યક્તિઓ ભેગા થઈ અને એક જૂથ બનાવી નાખે. શું બનાવી નાખે? જૂથ. અને એ લોકો કંપનીના સંચાલન પર કાબુ મેળવી લે છે. જૂથ બનાવીને કંપનીના સંચાલન પર કાબુ મેળવી લે છે. અને પછી પોતાની જ ઈચ્છાનો અમલ કરાવે. એમને જે મન ફાવે એવી ઈચ્છાનો અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો, કંપનીની ખાનગી માહિતી એનો પોતાના ઉપયોગ માટે, અંગત હિત માટે ઉપયોગ કરે છે, પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. કારણ કે બધું વર્ચસ્વ એમના હાથમાં ગયું. પછી કંપનીના નાણાં, મિલકતો, કંપનીની સંપત્તિ એનો પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરે. કંપની માટે નહીં, પોતાના ઘર ભરવા માટે બધાનો ઉપયોગ કરે
એટલે કહેવાય આખું સાયકલ. ત્યારબાદની મર્યાદા હતી બાળકો રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. મિત્રો, રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી શું કહે છે કે કંપની એક એવું સ્વરૂપ છે કે જેની અંદર તમારી જે વિગતો, તમારા હિસાબો, તમારા અહેવાલો, તમારી અમુક માહિતી તમારે જાહેર જનતાને બધાને પબ્લિશ કરવી પડે, રજિસ્ટરને આપવી પડે. એટલે તમે શેર બહાર પાડવાના હોય, તમે અમુક ડિવિડન્ડ આપવાના હોય, ડિબેન્ચર બહાર પાડવાના હોય, ડિબેન્ચર પરત કરવાના હોય, તો આ બધી માહિતી તમારે જાહેર જનતાને પબ્લિશ કરવી પડે છે, રજિસ્ટરને આપવી પડે છે. એટલે બધી માહિતી તમે બધાને કહી દો તો રહસ્ય રહેતું નથી. એટલે કંપનીમાં રહસ્ય જાળવવાનું કેવું રહે છે? મુશ્કેલ. કંપનીમાં રહસ્યની જાળવણી કરવી કેવી રહે છે? મુશ્કેલ. કારણ કે બધી માહિતી લોકોને જણાવવી પડે છે. જો શું કહે છે બાળકો? કંપનીએ તેના વાર્ષિક હિસાબોને ફરજિયાત ઓડિટ કરાવી અને એ હિસાબો સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને બંનેને મોકલી આપવા પડે. એટલે હિસાબો બધા ઓડિટ કરાવી અને રજિસ્ટ્રાર તથા કંપનીના દરેક સભ્યોને મોકલી આપવા પડે છે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચરને પરત કરવા, બોનસ શેર આપવા, આવી બધી બાબતો પણ એને પ્રસિદ્ધ કરવી પડે છે, લોકોને બતાવવી પડે છે કે આ એને બોનસ શેર બહાર પડ્યા કે ડિબેન્ચર પરત કરે. આવી બધી બાબતો એને લોકોને જણાવવી પડે છે. માટે અહીંયા બધી જ બાબતો લોકોને જણાવવી પડે છે. એટલે રહસ્યોની જાળવણી કરવી મુશ્કેલ રહે છે. રહસ્યોની જાળવણી કરવી મુશ્કેલ રહે છે. ત્યારબાદની બાળકો મર્યાદા હતી એ હતી નીતિ વિષયક નિર્ણય લેવામાં વિલંબ. શું મર્યાદા હતી? નીતિ વિષયક નિર્ણય લેવામાં વિલંબ. બાળકો, કંપની એક એવું સ્વરૂપ છે કે જેની અંદર અગત્યના મહત્વના નિર્ણયો સમયે લેવા પડે છે. રાઈટ? જો મહત્વના નિર્ણયો સમયસર ના લેવાય, અગત્યના નિર્ણયો સમયસર ના લેવાય તો ઘણી વખત હાથમાં આવી જયેલી ઓપોર્ચ્યુનિટી એ છૂટી જતી હોય છે. તો અહીંયા શું કહે છે નીતિ વિષયક નિર્ણય લેવામાં વિલંબ? કે કંપનીમાં જે નિર્ણય લેવાના હોય એ બહુમતીથી લેવાના હોય, બધાની મંજૂરીથી લેવાના હોય. હવે એના માટે બધાને મળવું જોઈએ. તો બધાને મળવા માટે ઘણી વખત એક હાજર હોય તો બીજો ના હોય એટલે લોચો થાય. તો આપણે કરીએ કે ચલો બધાને મળવા માટે આપણે મીટિંગ બોલાવીએ. તો મીટિંગ બોલાવવા માટે એડવાન્સમાં નોટિસ આપવી પડે. રાતોરાત એમ ના કે કાલ મીટિંગ છે ને આવી જજો. કોઈ ફોરેન હોય, કોઈ ગમે ત્યાં હોય. એટલે મીટિંગ બોલાવવા માટે સભ્યોને એડવાન્સમાં અગાઉથી નોટિસ આપવી પડે. એ સભ્યો આવે, એમના વચ્ચે ચર્ચા વિચારણા થાય, પછી બધાની સંમતિ મળે એટલે ઠરાવ પસાર થાય. સંમતિ મળે એટલે ચોપડામાં લખાય, એને કહેવાય ઠરાવ. એટલે ઠરાવ પસાર થાય, એ ઠરાવમાં બધાની સહી થાય એટલે ઠરાવ માન્ય બને, અને એ ઠરાવ માન્ય બને પછી જ એ વસ્તુને માન્યતા અપાય, એટલે કે એ નિર્ણય લેવાય. એટલે બધા ભેગા થાય, મીટિંગ કરે, એમાં ઠરાવ પસાર થાય પછી જ એ નિર્ણય લેવાય. એટલે નિર્ણય લેવામાં શું થયું? વિલંબ. શું થયું? વિલંબ. જો શું કહે છે? નીતિ વિષયક નિર્ણય લેવામાં બધા સભ્યોની મંજૂરી લેવી પડે, સંમતિ લેવી પડે. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે. સભા બોલાવવા માટે સભ્યોને ચોક્કસ સમય પહેલા નોટિસ મોકલવી પડે. સભ્યો સભામાં આવે, એનો ઠરાવ પસાર કરવો પડે. આ ઠરાવ પસાર થાય પછી નિર્ણય લેવાય. એટલે આ બધામાં ઘણો બધો સમય લાગી જાય. કેવો સમય લાગી જાય છે? ઘણો બધો. એટલે નિર્ણય લેવામાં વિલંબ થાય છે. ત્યારબાદનો ટોપિક હતો બાળકો ઓછી પરિવર્તનશીલતા. તો મિત્રો, કંપની એક એવું સ્વરૂપ છે કે જેની અંદર પરિવર્તનશીલતા ઓછી હોય છે, પરિવર્તનશીલતાનો અભાવ હોય છે. કેમ? તો દેખો શું કહે છે બાળકો? વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીના સ્વરૂપ કરતાં કંપનીમાં પરિવર્તનશીલતા ઓછી છે. કારણ કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢીમાં કેવું છે? તમને મન ફાવે એવું તમે તમારા ધંધામાં પરિવર્તન લાવી દો, કોઈ તમને કહેવા વાળું છે નહીં. જ્યારે કંપની એક એવું સ્વરૂપ છે કે જેમાં તમારે પરિવર્તન લાવવું હોય તો તમારે ઠરાવ પસાર કરવો પડે. શું પસાર કરવો પડે? ઠરાવ. પછી
અમુક એવા પરિવર્તન હોય કે જેમાં તમારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એમની મંજૂરી લેવી પડે, પછી જ તમે પરિવર્તન લાવી શકો. તો શું કહે છે બાળકો? જો વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં આ બંને કરતા કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતા ઓછી છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી એ સ્વરૂપ કરતા કંપનીમાં પરિવર્તનશીલતા ઓછી છે. મહત્વના ફેરફાર કરવા હોય તો કંપનીની સભા બોલાવવી પડે, સભામાં ઠરાવ પસાર કરવો પડે, સભામાં ઠરાવ પસાર કરવો પડે. અમુક એવા સંજોગો છે કે જેમાં તો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તથા અદાલતની મંજૂરી લેવી પડે, પછી જ ઠરાવ પસાર થાય. એટલા માટે પછી જ નિર્ણય પાસ થાય, પરવાનગી મળે પછી જ નિર્ણય પાસ થાય. એટલે અહીંયા પરિવર્તન એ લાવવું ખૂબ જ જટિલ છે, એટલે કે ઓછી પરિવર્તનશીલતા છે. કેવી છે? ઓછી પરિવર્તનશીલતા. તમને મન ભાવે એવું તમે ઝડપથી બદલાવ લાવી શકતા નથી. એના માટે તમારે એ પરિવર્તન લાવવા માટે તમારે એ મંજૂરી લેવી પડે છે. પછી સટ્ટાખોરીની ઉત્તેજન. તો ઘણા લોકો કંપનીની અંદર વર્ચસ્વ જમાઈ અને એમની ઈચ્છા પ્રમાણે શેરના ભાવ વધારી દેતા હોય અને શેરના ભાવે ઘટાડતા હોય. હવે વધારે શેરના ભાવ વધારે એટલે લોકો વધારે શેર ખરીદે, કારણ કે ભાવ વધે એટલે લોકો લાગે હજી વધશે, પછી ધડાક દેકર ભાવ પાડી દે. એટલે નાના રોકાણકારો અહીંયાથી ફેંકાઈ જાય, કારણ કે ભાવ બધા પડી જાય એટલે નાના રોકાણકારોને નુકસાન થાય છે. એટલે લોકો આવી સટ્ટાખોરી કરે છે. જો શું કહે છે? સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેર બજારમાં તેઓ કૃત્રિમ ફેરફાર કરી અને ખોટી તેજી લાવે છે અને પછી અચાનક મંદી લાવી દે છે. એટલે એ લોકો સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. શેને ઉત્તેજન આપે છે? સટ્ટાખોરીને. અને શેરમાં આવી સટ્ટાખોરી થવાથી નાના રોકાણકારોને નુકસાન થાય છે. પછી સમાજને ગેરફાયદા. તો દેખો, કંપનીના કારણે ઘણી વખત કંપની બંધ થઈ જાય તો ઘણા લોકો બેરોજગાર થઈ જાય. કંપનીની અંદર હડતાલ પડે તો ઉત્પાદન ના થાય, તો સમાજને વસ્તુ ના મળે. ઘણી વખત કંપનીમાં ખાલી પૈસાને જ મહત્વ છે, માનવીનું કોઈ મહત્વ નથી હોતું. પછી ઈજારાશાહી, લોકો પોતાનું વર્ચસ્વ જમાવી દે કંપની પર અને પછી પોતાના મન ફાવે એવું કરે, એટલે કે ઈજારાશાહી હોય છે. આવા બધા અનેક દૂષણો કંપનીની અંદર પેસે છે, જેના કારણે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય. એટલે પૈસાદાર લોકો ઈજારો જેને જમાવ્યો હતો, જે લોકોએ વર્ચસ્વ કર્યું હતું, એવા પૈસાદાર લોકો હજી વધારે પૈસાદાર બને, અને ગરીબ લોકો હજી વધારે ને વધારે ગરીબ બનતા જાય છે. એટલે પૈસાદાર વધુને વધુ પૈસાદાર બને છે, જ્યારે ગરીબ વધુને વધુ ગરીબ બનતા જાય છે. તો આ સમાજને ગેરફાયદા. હવે આપણે કંપનીના પ્રકાર દેખીએ. મિત્રો, કંપનીના પ્રકાર વિશે વાત કરીએ તો આપણને 4 પ્રકાર દેખવા મળે છે. એક છે ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી, બીજી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ત્રીજું વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથું નોંધણીની દ્રષ્ટિએ. બાળકો, ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપની કઈ કહેવાય? તો જે કંપની સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવે એને ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય છે. જે કંપની સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવે છે તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય છે. સમજો એ શું છે? જો તો એ હતી ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની, એટલે કે જે કંપનીઓ સંસદ કે વિધાનસભાના કોઈ ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવે છે એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની કહેવાય છે. જે કંપની સંસદ કે વિધાનસભાના કાયદાથી અસ્તિત્વમાં આવે છે એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય છે. એવી કઈ કંપની છે જે કાયદાથી અસ્તિત્વમાં આવે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ બધી ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે. RBI, LIC આ બધી ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપની છે.
કે જે સંસદ કે વિધાનસભાના કાયદાથી અસ્તિત્વમાં આવેલી છે. ત્યારબાદનો બીજો ટોપિક છે બાળકો આપણો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જે કંપની છે એના ત્રણ પ્રકાર પડે છે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે? ત્રણ: જાહેર કંપની, ખાનગી કંપની તથા એક વ્યક્તિની કંપની. બાળકો જાહેર કંપનીને શું કહેવામાં આવે છે? કંપની ધારા અનુસાર જે કંપની, જાહેર કંપની શું કહે છે સાંભળજો, કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી નથી એ બધી જાહેર. કંપની ધારા મુજબ જે કંપનીઓ ખાનગી નથી, જે કંપની ખાનગી નથી એ બધી જાહેર કંપની કહેવાશે. જે કંપનીઓ ખાનગી નથી એ કંપની જાહેર કંપની કહેવાય છે. જાહેર કંપનીમાં આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ બાળકો, તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો. કેટલા સભ્યો? 7. ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનિયંત્રિત સભ્યો હોય છે. તો બાળકો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અનિયંત્રિત સભ્યો હોય છે. કેવા સભ્યો છે? અનિયંત્રિત. એટલે આવી કંપની તેના શેર તથા ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે કે તમે અમારા શેર ખરીદો તથા ડિબેન્ચર ખરીદો, એના માટે આમંત્રણ આપી શકે છે. જાહેર કંપનીનો ફાયદો છે કે એની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો, વધુમાં વધુ અનિયંત્રિત સભ્યો હોય અને જાહેર કંપનીને એક આવો હક મળેલો છે કે પોતાના શેર તથા ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. બીજું, જાહેર કંપનીમાં શેરની ફેરબદલીમાં કોઈ નિયંત્રણ નથી. મન ફાવે ત્યારે શેર ખરીદો અને મન ફાવે ત્યારે વેચો, પણ કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખી, કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખી ઈચ્છો ત્યારે શેર ખરીદી અને ઈચ્છો ત્યારે વેચી શકાય છે. અહીંયા જાહેર કંપનીના પણ દેખો, જાહેર અને ખાનગી બંનેના 3 ભાગ પડે છે. એટલે મેં જવાબદારીની દ્રષ્ટિએ બંનેના 3 ભાગ પડે છે. બંનેના શેર ભાગ પડે છે. હા, બંનેના શેર ભાગ પડે છે અને મેટર પણ સેમ છે એટલે મેં બંનેના ભાગ ભેગા લખી નાખ્યા. તો દેખો, જાહેર કંપનીના 3 ભાગ પડે છે. પ્રથમ છે મર્યાદિત જવાબદારી વાળી, એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની. બીજું આવે છે બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની અને ત્રીજું આવે છે અમર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની. તો જાહેર કંપનીના 3 ભાગ પડે છે: મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની. તો બાળકો શું કહે છે મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની? કે આ કંપનીમાં સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ એમની જવાબદારી રહે છે. બાળકો શું કહે છે? જાહેર કંપનીમાં સભ્યોની જે મર્યાદિત જવાબદારી વાળી, શું કહે છે? મર્યાદિત જવાબદારી વાળી જે જાહેર કંપની છે એમાં સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા શેરની દાર્શનિક એટલે કે મૂળ કિંમત પૂરતી તેમની જવાબદારી રહે છે. માની લો કે તમે 100 રૂપિયાનો એક એવા 20 શેર ખરીદ્યા તો તમારી જવાબદારી કેટલી? ખાલી 2000 રૂપિયાની. કેટલી જવાબદારી રહે છે? 2000 રૂપિયાની. એનાથી વિશેષ કોઈ જવાબદારી રહેતી નથી. તો દેખો, આ મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપનીના સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત પૂરતી. શેરની કિંમત કેટલી હતી? 100 રૂપિયાથી એવા 20 શેર ખરીદ્યા તો 2000 રૂપિયા પરથી એમની જવાબદારી હતી. એમને જે પૈસા આપ્યા એટલી એમની જવાબદારી હતી. પછી કંપનીને કરોડો લાખોનું નુકસાન જાય તો એમને કોઈ લેવા દેવા હોતો નથી. એટલે એમની જવાબદારી એ શેરની ખરીદેલી રકમ પૂરતી હતી. એટલે આવી કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ વપરાય છે, એલટીડી. કયો શબ્દ વપરાય છે? લિમિટેડ એટલે કે એલટીડી શબ્દ વપરાય છે. બીજી આવે છે બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની. બીજી કઈ આવે છે? બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની. તો બાળકો, આ એવી કંપની છે કે એ કંપનીની અંદર સભ્યોની જવાબદારી એમને જે બાંયધરી આપી હતી, સભ્યોની જવાબદારી તેઓએ જે બાંયધરી આપી હતી એટલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત રહે છે. સભ્યની જવાબદારી કેટલી રહે છે?
એમને જેટલી બાંહેધરી આપી હતી એ બાંહેધરીની રકમ પૂરતી રહે છે. માની લો કે કોઈ સભ્ય કંપનીને બાંહેધરી આપી કે કંપનીને ગમે એટલું નુકસાન જશે 5 લાખ રૂપિયાની જવાબદારી મારી, તો કંપની ફડચામાં જાય તો એ સભ્યની જવાબદારી કેટલી રહેશે? એને 5 લાખ રૂપિયાની જવાબદારી લીધી એટલે એની જવાબદારી રહે છે. જો શું કહે છે, કંપનીના કોઈ સભ્યએ જવાબદારી માટે તેમને જો કોઈ બાંહેધરી રકમ આપી, બાંહેધરી લીધેલી હોય, કંપનીના કોઈ સભ્યએ જવાબદારીમાં તેને બાંહેધરી આપેલી હોય, તો એની જવાબદારી, એ સભ્યની જવાબદારી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત રહે છે. કોઈ સભ્યએ બાંહેધરી આપી હોય તો એની જવાબદારી કેટલી રહે છે? બાંહેધરીની રકમ પૂરતી રહે છે. એને 5 લાખ રૂપિયાની બાંહેધરી આપી તો એની જવાબદારી 5 લાખ રૂપિયા પૂરતી રહે છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલી બાંહેધરીની રકમ એ સભ્યએ ચૂકવવી પડે છે. તમે બાંહેધરી આપી તો તમારે કંપનીનું વિસર્જન થાય એ વખતે બાંહેધરીની રકમ તમારે ચૂકવવી પડે છે. તમે બાંહેધરી આપી તો કંપનીના વિસર્જનમાં તમારે બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. ત્યારબાદની જવાબદારી હતી અમર્યાદિત જવાબદારી વાળી. કઈ હતી? અમર્યાદિત. બાળકો, અમર્યાદિત જવાબદારી વાળી કંપની કઈ છે કે જેમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે, પણ આવી કંપની ભારતમાં બહુ ઓછી છે. અમર્યાદિત જવાબદારી વાળી કંપની ભારતમાં બહુ ઓછી છે. તો દેખો શું કહે છે, આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. એટલે કે કંપનીની જો મિલકત કરતા દેવું વધી જાય, કંપનીની મિલકત કરતા દેવું વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને. અંગત રીતે એટલે આપણે વ્યક્તિગત માલિકી ભાગીદારી પેઢીમાં આપણે ભણી ચૂક્યા છીએ કે મિલકત કરતા જો દેવું વધી જાય તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ દેવું ભરપાઈ કરવું પડે છે. એટલે કે કંપનીનું જો વિસર્જન થાય તો એવા સંજોગોમાં આ સભ્યોએ પોતાની અંગત ઘરની મિલકતો વેચીને પણ કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે છે. એટલે કે અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય, જાહેર કંપની, તો એના સભ્યોએ જો કંપનીને નુકસાન જાય તો એ લોકોની જવાબદારી અમર્યાદિત હોય છે. મતલબ એમની ઘરની અંગત મિલકતો વેચીને પણ એમને આ દેવું ભરપાઈ કરવું પડે છે. એટલે એને કહેવાય અમર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની. પણ આવી કંપનીઓનું પ્રમાણ ભારતમાં ખૂબ જ ઓછું છે, નજીવું છે. ત્યારબાદનો આપણો પ્રકાર હતો જે આ રીતે હતો બાળકો. બીજો પ્રકાર છે આપણો ખાનગી કંપની. બરાબર છે? સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પહેલો પ્રકાર આપણે જાહેર કંપની દેખ્યો. હવે બીજો પ્રકાર છે આપણો ખાનગી કંપની. મિત્રો, ખાનગી કંપની એટલે કેવી કંપની કહેવાય કે જે કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોય. ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોય તો એવી કંપનીને ખાનગી કંપની કહેવાય છે. આવી કંપનીની અંદર શેરની ફેરબદલીમાં નિયંત્રણ છે. દેખો, જાહેરમાં શું હતું? ફેરબદલી થતી હતી, જ્યારે ખાનગીમાં નિયંત્રણ છે. જાહેર જનતાને તમે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ નહીં આપી શકો. દેખો, જાહેર કંપનીમાં તમે આમંત્રણ આપી શકતા હતા. શેમાં? જાહેરમાં આમંત્રણ આપી શકતા હતા શેર ડિબેન્ચર માટે ખરીદવા માટે. જ્યારે ખાનગી કંપનીમાં તમે શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ જાહેર જનતાને આપી શકશો નહીં. ખાનગી કંપનીમાં શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ તમે આપી શકતા નથી. ખાનગી કંપનીના સભ્યોને પણ 3 પ્રકાર પડે છે. દેખો, જવાબદારીના અંગે ખાનગી કંપનીના પણ 3 પ્રકાર પડે છે. જેમ જાહેરના હતા એને જ ખાનગીના છે અને સેમ વસ્તુ છે. કયા પ્રકાર? મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની. એટલે એના પણ 3 પ્રકાર પડે છે. દેખો, કયા છે? તો દેખો, મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની શું કહે છે? અહીંયા સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા શેરની રકમ પૂરતી મર્યાદિત રહે છે. એટલે અહીંયા સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા શેરની દાર્શનિક રકમ પૂરતી મર્યાદિત રહે છે અને આવી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ PVT LTD શબ્દ લગાય છે. તો બાળકો, આવી જે મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની
કંપની છે, મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે, એવી કંપનીના નામની પાછળ પીવીટી એલટીડી લખાય છે. કયો શબ્દ લખાય છે? પીવીટી એલટીડી, પ્રાઇવેટ લિમિટેડ. પીવીટી એલટીડી એટલે પ્રાઇવેટ લિમિટેડ. અને આ કંપનીના સભ્યોની જવાબદારી પણ એમને ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી, એટલે કે મૂળ કિંમત પૂરતી મર્યાદિત હોય છે. જેમ કે 100 રૂપિયાનો શેર ખરીદ્યો, અત્યારે ભલે બજારમાં એની 5000 રૂપિયા કિંમત હોય, પણ એની જવાબદારી એ મૂળ કિંમત પૂરતી જ હોય છે. ક્લિયર? પછી બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની, એટલે એમાં સેમ ટુ સેમ કોઈ સભ્ય બાંયધરી આપી હોય તો એની જવાબદારી બાંયધરી પૂરતી રહે છે, અને કંપની ફડચામાં જાય તો એને બાંયધરીની રકમ જ આપવી પડે છે. કોઈ સભ્ય 5 લાખની બાંયધરી આપી તો કંપની ફડચામાં જાય તો એને 5 લાખ રૂપિયા આપવાના હોય છે, એનાથી વિશેષ કંઈ આપવાનું હોતું નથી. દેખો, કંપનીના સભ્યએ જો કોઈ બાંયધરી આપી હોય તો એની જવાબદારી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત રહે છે. કોઈ સભ્યએ બાંયધરી આપી તો એની જવાબદારી બાંયધરી પૂરતી મર્યાદિત રહે છે. જો કંપની વિસર્જન કરવામાં આવે, કંપની બંધ કરવામાં આવે તેવા સંજોગોમાં એ સભ્યએ બાંયધરીની રકમ ચૂકવવી પડે છે. અને બાંયધરી જે વાળી કંપની છે, બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની છે, એના નામની પાછળ ખાલી પ્રાઇવેટ શબ્દ લાગશે. મર્યાદિત વાળામાં પ્રાઇવેટ લિમિટેડ, બાંયધરી વાળામાં કયો શબ્દ લાગશે? ખાલી પ્રાઇવેટ, પીવીટી, ખાલી પ્રાઇવેટ શબ્દ લાગે છે. બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની છે, બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપનીમાં નામની પાછળ પ્રાઇવેટ શબ્દ લાગે છે. કયો શબ્દ લાગે છે? પ્રાઇવેટ. પછી આવ્યું અમર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની. કઈ આવી? અમર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની. તો અમર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની છે, એના સભ્યોની જવાબદારી એને અમર્યાદિત રહે છે. મતલબ કંપની ફડચામાં જાય, બંધ કરવાની હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતો પણ વેચવી પડશે. જો કંપની ફડચામાં જાય, બંધ કરવાની હોય, કંપનીની મિલકતો વેચ્યા પછી પણ દેવું હોય, મિલકતો વેચ્યા પછી પણ દેવું હોય, તો આ દેવું ચૂકવવા માટે સભ્યોએ પોતાની અંગત મિલકતો પણ વેચવી પડશે. શું વેચવી પડશે? અંગત મિલકતો પણ વેચવી પડશે અને દેવું ભરપાઈ કરવું પડશે. એટલે જવાબદારી કેવી રહે છે? અમર્યાદિત. કેવી રહે છે? અમર્યાદિત. દેખો શું કહે છે? અને આવી કંપનીમાં પણ એમની નામની પાછળ અમર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની છે, એના નામની પાછળ પણ પ્રાઇવેટ શબ્દ લખાય છે, પીવીટી. જો શું કહે છે બાળકો અહીંયા? કંપનીના સભ્યોની જવાબદારી અહીંયા અમર્યાદિત હોય છે, એટલે કે કંપનીની મિલકત કરતા જો એનું દેવું વધી જાય તો એના માટે સભ્યો અંગત રીતે જવાબદાર બને છે, અને કંપનીના વિસર્જન સમયે તેમને પોતાની અંગત મિલકતો વેચીને પણ આ દેવું ભરપાઈ કરવું પડે છે. અને આવી કંપનીના નામની પાછળ પણ પ્રાઇવેટ શબ્દ લખાય છે. કયો શબ્દ આવે છે? પ્રાઇવેટ. બોલો ક્લિયર છે? ત્યારબાદ બીજો પ્રકાર છે બાળકો, એ છે અહીંયા જાહેર કંપની, ખાનગી કંપની. હવે પ્રકાર આવે છે એક વ્યક્તિની કંપની. કઈ આવે છે? એક વ્યક્તિની કંપની. બાળકો, આ એક વ્યક્તિની કંપની એ 2013 ના કંપની ધારામાં નથી, સોરી 1956 ના જૂના કંપની ધારામાં નથી. આવી કંપની 2013 ના કંપની ધારામાં અસ્તિત્વમાં આવેલી છે, જે જૂના કંપની ધારામાં નથી. આ કંપનીની અંદર એક જ વ્યક્તિ સ્થાપક હોય, કરતા હર્તા હોય, અને બધા જ વ્યવહારો એક જ વ્યક્તિ પાસે થાય, એને કહેવાય એક વ્યક્તિની કંપની. અને જે પણ વ્યવહાર કરવાના હોય એ એક વ્યક્તિ સાથે કરવાના હોય, અને અહીંયા એના દસ્તાવેજમાં લખેલું હોય કે આ એક વ્યક્તિની કંપની છે અને એની સાથે બધા વ્યવહારો થશે. હા, એ વ્યક્તિને કંઈ થઈ જાય તો એના પછી કોણ નોમિની બનશે એ પણ અહીંયા લખેલું હોય છે. જો શું કહે છે? એક માણસની કંપની એને કહેવાય એક વ્યક્તિની કંપની, જેમાં એક જ વ્યક્તિ સભ્ય હોય, અને આ કંપની એક વ્યક્તિની કંપની એક ખાનગી કંપનીનો એક પ્રકાર છે. શેનો પ્રકાર છે? ખાનગી કંપનીનો એક પ્રકાર છે, જેમાં કંપનીનો સંચાલક હોય તેવો એક જ વ્યક્તિ મુખ્ય છે. અહીંયા એક જ વ્યક્તિ મુખ્ય છે, જે કંપનીનો સંચાલક છે એ જ આખી કંપની ચલાવે છે. એક જ વ્યક્તિ મુખ્ય છે, એ જ આખી કંપની ચલાવે છે, અને બધા જ કરાર એ એક જ વ્યક્તિ સાથે થાય છે. અને બધા જ કરારમાં એ એક વ્યક્તિની જ બધી અહીંયા લેખિતમાં સંમતિ લેવામાં આવે છે. જે પણ કરાર થાય એની સાથે થાય અને એની લેખિતમાં સંમતિ લેવામાં આવે છે.
કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમન પત્રમાં રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે કે આ એક વ્યક્તિની કંપની છે એવું રજૂ કરવું પડે છે. નોંધણી સમયે આવેદનપત્ર અને નિયમન પત્રમાં તમારે બતાવવું પડે કે આ એક વ્યક્તિની કંપની છે એવું બતાવવું પડે છે. જો અગાઉનો કંપની ધારો 1956 નો હતો, એમાં આવી એક વ્યક્તિની કંપની હતી નહીં. 2013 ના કંપની ધારામાં આવી એક વ્યક્તિની કંપની આવી છે, જે જૂના કંપની ધારામાં નથી, નવા કંપની ધારામાં આવી છે. ત્યારબાદ બાળકો વર્ચસ્વની દ્રષ્ટિએ આપણે પ્રકાર દેખીએ તો એમાં આપણને ત્રણ પ્રકાર દેખવા મળે છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. કેટલા પ્રકાર દેખવા મળે છે? ત્રણ: સરકારી કંપની, શાસક કંપની તથા ગૌણ કંપની. બાળકો સરકારી કંપની એટલે કોને કહેવાય? તો દેખો, જે કંપનીમાં 51% કે તેથી વધારે મૂડીરોકાણ, કેટલા? 51% કે તેથી વધારે મૂડીરોકાણ કેન્દ્ર સરકારનું અથવા રાજ્ય સરકારનું અથવા એક કરતા વધારે રાજ્ય સરકારનું અથવા તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ભેગા મળીને રોકાણ કરેલું હોય તો એવી કંપનીને સરકારી કંપની કહેવાય છે. જે કંપનીમાં 51% કે તેથી વધારે મૂડીરોકાણ કેન્દ્ર સરકારનું, રાજ્ય સરકારનું, એક કરતા વધારે રાજ્ય સરકારનું અથવા તો કેન્દ્ર અને રાજ્ય સરકારનું સંયુક્ત 51% થી વધારે મૂડીરોકાણ હોય તો આવી બધી કંપનીઓ સરકારી કંપની કહેવાય છે. કેટલા? 51% થી વધારે સરકાર પાસે મૂડીરોકાણ હોય. 51% થી વધારે પૈસા કોને રોક્યા હોય? સરકારે. કોને? સરકારે. તો એ કંપની સરકારી કહેવાય. જેમાં કઈ કઈ આવે છે બાળકો? અશોક હોટલ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે ભેલ, મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ એટલે કે MTNL. આ બધી સરકારી કંપની છે. ત્યાર પછીનો પ્રકાર છે શાસક કંપની. તો જ્યારે કોઈ એક કંપની કોઈ બીજી કંપનીના 50%, કેટલા? 50% કે તેથી વધારે શેર ધરાવતી હોય અને એના સંચાલનમાં એ એક પોતાનું વર્ચસ્વ ધરાવતી હોય તો એને શાસક કંપની કહેવાય. એટલે એક કંપની બીજી કંપનીના 50% કે તેથી વધારે શેર ધરાવે છે અને એના સંચાલનમાં વર્ચસ્વ ધરાવે છે તો આ આપણી કંપની એ શાસક કંપની કહેવાય. કઈ કહેવાય? શાસક કંપની. જેમ કે એ કંપની અને બી કંપની છે. આ બી કંપનીના 50% કે તેથી વધારે શેર એ પાસે છે. કોની પાસે છે? એ પાસે. અને બી ના સંચાલન પર એ વર્ચસ્વ ધરાવે છે તો એ કંપની કઈ કહેવાય? શાસક કંપની કહેવાય. કઈ કહેવાય? શાસક. અને બી કઈ કહેવાશે? ગૌણ. બોલો, ખ્યાલ આવી ગયો? તો બાળકો, જ્યારે કોઈ બીજી કંપનીના 50% કે તેથી વધારે શેર એક કંપની પાસે છે તો અને એના સંચાલનનું વર્ચસ્વ એની પાસે છે તો એ કંપની શાસક કંપની કહેવાય છે. જો બાળકો શું કહે છે? કોઈ એક કંપની બીજી કંપનીના 50% કે તેથી વધારે શેર ધરાવતી હોય, આ બી કંપનીના 50% થી વધારે શેર એ પાસે છે તથા બહુમતીથી સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર ધરાવે. દેખો, સંચાલનમાં વર્ચસ્વ એટલે આના બી ના સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર એ પાસે છે. બી ના સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર એ પાસે હોય તો આવી કંપનીને આપણે એ કંપનીને શાસક કંપની કહીએ છીએ. શું કહીએ છીએ? શાસક કંપની. બીજી આવે છે ગૌણ કંપની. તો શું કહે છે? જે કંપનીના 50% કે તેથી વધારે શેર શાસક કંપની પાસે હોય, જે કંપનીના 50% કે તેથી વધારે શેર શાસક કંપની પાસે હોય તથા એના સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપની પાસે છે તો આવી કંપની કઈ કહેવાય? ગૌણ કંપની. કઈ કહેવાય? ગૌણ કંપની. તો દેખો શું કહે છે? ગૌણ કંપની એટલે એવી કંપની કે જેના 50% થી વધારે શેર શાસક કંપની પાસે છે. આ કંપનીના 50% થી વધારે શેર કોના પાસે છે? શાસક. તો આ કઈ કહેવાય? ગૌણ. પછી શું કહે છે? બી કંપની કઈ કહેવાશે? ગૌણ. તથા બહુમતીથી સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપની પાસે હોય છે. આ બી કંપનીના સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર કોની પાસે છે? શાસક પાસે. બી કંપનીના સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર કોની પાસે છે? એ પાસે, શાસક પાસે. એટલે આ બી કંપની આપણી ગૌણ કંપની કહેવાય. કેવી કહેવાય? ગૌણ કંપની. ત્યારબાદ નોંધણીની દ્રષ્ટિએ તો એના બે પ્રકાર પડે છે: ભારતીય કંપની અને વિદેશી. તો દેખો બાળકો શું કહે છે? જે કંપનીની નોંધણી ભારતના કંપની ધારાના કાયદા હેઠળ કે સંસદે પસાર કરેલા કાયદા હેઠળ થઈ હોય, જે કંપનીની સ્થાપના ભારતમાં
થઈ હોય તથા ભારતના કંપની ધારાના કાયદા મુજબ કે સંસદના કાયદા મુજબ કયા કંપની ધારાના કાયદા મુજબ કે સંસદના કાયદા મુજબ થઈ હોય તો એવી કંપનીને ભારતીય કંપની કહેવાય. કઈ કહેવાય? ભારતીય કંપની. ભારતીય કંપનીમાં જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની કોઈ પણ હોઈ શકે. ભારતીય કંપનીની અંદર જાહેર કંપની પણ હોઈ શકે, ખાનગી પણ હોઈ શકે અને સરકારી પણ હોઈ શકે. ભારતમાં સ્થાપના થયેલી ગમે તેવી ખાનગી, જાહેર કે સરકારી કોઈ પણ કંપની ભારતમાં સ્થાપના થયેલી હોઈ શકે છે. ત્યારબાદ વિદેશી કંપની. તો શું કહે છે? જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ છે. ક્યાં થઈ છે? ભારતની બહાર. તથા એની રજિસ્ટર ઓફિસ પણ ભારતમાં નથી. એની રજિસ્ટર ઓફિસ પણ ભારતમાં નથી. ખાલી ધંધાનું સ્થળ જ ભારતમાં છે. એનું ધંધાનું સ્થળ જ ભારતમાં છે. દેખો, નોંધણી ભારતની બહાર, એનું રજિસ્ટર ઓફિસ ભારતની બહાર. નોંધણી ક્યાં છે? ભારતની બહાર. રજિસ્ટર ઓફિસ છે ભારતની બહાર. ખાલી ધંધાનું સ્થળ જ ભારતમાં છે. ધંધાનું સ્થળ જ ભારતમાં છે તો એવી કંપની વિદેશી કહેવાય. કઈ કહેવાય? વિદેશી. જેમ કે ફોક્સવેગન જાપાનની કંપની છે, એની નોંધણી ક્યાં છે? જાપાનમાં. સ્થાપના ક્યાંથી? જાપાનમાં. એનો ધંધાનો જે કહેવાય એની રજિસ્ટર ઓફિસ ક્યાં છે? જાપાનમાં. ખાલી ધંધાનું સ્થળ, અહીંયા ફોક્સવેગનની ગાડીઓ વેચાય તો ખાલી ધંધાનું સ્થળ ક્યાં છે? ભારતમાં. તો આવી કંપની કઈ કહેવાય? વિદેશી કંપની કહેવાય. કઈ કહેવાય? વિદેશી કંપની. તો ખ્યાલ આવી ગયો? આટલા કંપનીના પ્રકાર હતા જે આપણે દેખ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. અત્યારે ગુડ બાય, જય હિન્દ.